નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ વિદ્યાલયના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો આપણે આના પહેલાના વિડિયોમાં જાસૂદના ફૂલની પાંદડીનું બનાવેલું દ્રાવણ અને હળદરના દ્રાવણની મદદથી આપેલો પદાર્થ એસિડ છે કે બેઝ છે ચેક કર્યો હતો। એટલે કે એસિડિક પદાર્થ અને બેઝિક પદાર્થની માહિતી આપણને મળી ગઈ। હવે આજે આપણે શીખવાનું છે તટસ્થીકરણ। તો બધા જ વિદ્યાર્થીઓ ઝડપથી પોતપોતાની પાઠ્યપુસ્તક બહાર કાઢી લેશે। પાઠ્યપુસ્તકના પેજ નંબર 54 ઉપર 5.3 તટસ્થીકરણ શું છે? તટસ્થીકરણ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ છે એ તટસ્થ ક્યારે, તટસ્થીકરણ કહેવાય કોને, એના માટેનું આજે આપણે શીખવાનું છે। તો બધા જ વિદ્યાર્થીઓ ઝડપથી પોતપોતાનું પાઠ્યપુસ્તક સાથે રાખી લેશે। પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 54 ઉપર તટસ્થીકરણ વિશેની માહિતી આપણે મેળવવાની છે। તો જોઈએ, આપણે શીખી ગયા કે એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ અને બેઝ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। આપણને ખબર છે ગયા એસિડના વિડિયોમાં આપણે જોયું લિટમસ પત્ર વાળામાં કે શું કીધું તું મેં, ભૂરા લાલ એસિડ એટલે કે ભૂરાને લાલ બનાવે તો એસિડ અને લાલ ભૂરા બેઝ, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે તો બેઝ। હવે જ્યારે એસિડ અને બેઝ બંનેને ભેગા કરવામાં આવે ત્યારે શું થાય એના માટેની આપણે એક પદ્ધતિ શીખવાની છે। બધાનું ધ્યાન પ્રવૃત્તિ નંબર 5.5 કેટલી છે? 5.5। હવે એમાં શું છે, શું પ્રોસેસ છે જોઈએ બધું। આ બે કસનળી છે। હવે જો કે છે કસનળીનો ચોથો ભાગ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે ભળો। કેના વડે ભળવાનો છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ચોથો ભાગ એટલે કે 8। શું કર્યું આપણે આમાં? હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl આમાં નાખ્યું। કેવું HCl? મંદ એટલે કે નોર્મલ, બહુ ત્રિવ્ય નહીં કે આપણને નુકસાન કરે એવું નહીં, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું। હવે આનો રંગ કેવો હોય કે રંગવિહીન હોય, એટલે કે પાણી જેવું હોય। મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કેવું હોય તો કે રંગવિહીન। રેડી, આટલું સમજાઈ ગયું। પછી શું કહે છે? ફિનોલ્ફથેલિન રંગના પણ નોંધ કરો। અને હવે એમાં શું કહે છે? ફિનોલ્ફથેલિન આપણે શીખવાનું છે ફિનોલ્ફથેલિન વિશે। કેના વિશે છે? ફિનોલ્ફથેલિન શું છે? ફિનોલ્ફથેલિન વિશે શીખવાનું છે। એ શું છે? તો કે આ એક એવો પદાર્થ છે કે જે તટસ્થીકરણમાં ઉપયોગ કરવામાં આવે। આપણે જેવી રીતે લિટમસ પેપર પછી હળદર એનો સૂચક તરીકે ઉપયોગ કર્યો તો એવી રીતે ફિનોલ્ફથેલિન શું છે? તો કે એક પ્રકારનું સૂચક છે। શું છે? સૂચક। રેડી, હવે શું કહે છે? ફિનોલ્ફથેલિનનો રંગ પણ કેવો હોય? ફિનોલ્ફથેલિનનો રંગ હોય રંગવિહીન, એટલે કે રંગવિહીન હોય છે। એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને ફિનોલ્ફથેલિન બંને કેવું છે? રંગવિહીન છે। હવે ફિનોલ્ફથેલિનના રંગની એસિડમાં 2 થી 3 ટીપા નાખો। હવે આ એસિડ હતું એમાં શેના 2 થી 3 ટીપા નાખવાના? ફિનોલ્ફથેલિનના। હાલો આપણે ફિનોલ્ફથેલિનના 2 થી 3 ટીપા એડ કર્યા પછી શું થશે? કસનળીને હળવેથી હલાવવાની, કાઈ ફેરફાર દેખાશે તો એ આપણને ખબર ક્યારે પડે? આપણે પ્રેક્ટિકલ કરી ત્યારે। પણ આના માટેની સિમ્પલ છે, ઈ તમને જે બોલી રીતે ભૂરા લાગે છે, લાલ ભૂરા બેઝ એટલે કઈ રીતે એમાં પણ આમાં આપીશ યાદ રાખવા માટે। જ્યારે એસિડિક હશે ત્યારે એના રંગમાં કઈ ફેરફાર થશે નહીં, એટલે કે આનો રંગ કઈ ચેન્જ થશે નહીં। હવે શું કહે છે? હવે ડ્રોપરની મદદ વડે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનું એક ટીપું ઉમેરો। હવે શું ઉમેરવાનું છે? અહીંયાથી બેઝ ઉમેરવાનું છે। બેઝ કયું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH। આ શું છે? બેઝ છે, બેઝ। આને આપણે આમાં ઉમેરશું એટલે શું થશે? ધીમે ધીમે આનો રંગ બદલતો જશે। ક્યાં સુધી ઉમેરવાનું છે? તો કે જ્યાં સુધી રંગ પરિવર્તન ન જણાય ત્યાં સુધી ઉમેરવાનું। હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને ઉમેરતા જાવ જ્યાં સુધી ગુલાબી રંગ અદૃશ્ય ન થઈ જાય। હવે શું કહે છે? આપણે મેઈન વસ્તુ યાદ રાખવાની,
કે જ્યારે દ્રાવણ બેઝિક પ્રવૃત્તિનું હોય, બેઝિક પ્રવૃત્તિ એટલે શું? તો કે બેઝ એટલે NaOH હશે. બેઝિક પ્રવૃત્તિ હોય ત્યારે ફિનોલ્ફથેલિન કેવો રંગ આપશે? તો કે ગુલાબી રંગ આપશે. લખવા બેઝ એટલે કે બેઝ હશે એમાં ફિનોલ્ફથેલિન કેવો રંગ આપશે? ગુલાબી રંગ આપશે. બેઝ હશે તો ગુલાબી રંગ આપશે અને એસિડ હશે તો રંગવિહીન થશે. કેવું થશે? એસિડ હશે તો રંગવિહીન. રંગવિહીન. હવે આમાં શું થશે? આમાં એસિડ હતું. એસિડ હતું એટલે આમાં આપણે NaOH નાખશું તો કઈ ફેરફાર પડશે નહીં, પણ ધીમે ધીમે NaOH નું પ્રમાણ વધતું જશે. NaOH નું પ્રમાણ વધતું જશે એટલે શું થશે? આનો રંગ કેવો થતો જશે? ગુલાબી. કેમ? તો કે બેઝ નું પ્રમાણ વધે. બેઝ હોય તો ફિનોલ્ફથેલિન કેવો રંગ આપે? ગુલાબી રંગ આપે. કોણ? ફિનોલ્ફથેલિન. બેઝ હોય તો ફિનોલ્ફથેલિન ગુલાબી રંગ આપે. એટલે ધીમે ધીમે આપણે બેઝ નાખતા જાય, NaOH નાખતા જઈશું એટલે NaOH નું પ્રમાણ આમાં વધતું જશે. તો કે હા, એટલે કેવો રંગ થતો જશે? ગુલાબી. હવે ગુલાબી રંગ થઈ ગયો પછી પાછું આપણે એમાં એસિડ નાખશું. જો એસિડ નું પ્રમાણ વધતું જાય, એસિડ નું પ્રમાણ વધતું જાય તો કેવો રંગ બતાવે? રંગવિહીન. સમજાઈ ગયું? હવે આનો ઉપયોગ ક્યાં થાય જોવાનો છે. આટલું સમજાઈ ગયું કે ફિનોલ્ફથેલિન બેઝ સાથે ગુલાબી રંગ આપે અને ફિનોલ્ફથેલિન એસિડ સાથે રંગવિહીન એટલે કે રંગ આપે નહીં. આપણે ખાસ એ યાદ રાખવાનું. હવે બીજી વસ્તુ સમજાય. સામેના પેજ ઉપર આવી જાવ. જ્યારે એસિડિક દ્રાવણ બેઝિક દ્રાવણમાં ભળે ત્યારે બંને દ્રાવણો એકબીજાની અસરનું તટસ્થીકરણ કરે. હવે ધારો કે એસિડ અને બેઝ આપણે મિક્સ કરીએ, એસિડ અને બેઝ આ બેનો સરવાળો કરીએ તો શું થાય? તો કે બંનેની અસર એકબીજા નષ્ટ કરી દે એટલે શું થઈ જાય? તટસ્થ થઈ જાય. જ્યારે યોગ્ય પ્રમાણમાં એસિડિક દ્રાવણ તથા બેઝિક દ્રાવણ ભેગા થાય, યોગ્ય પ્રમાણ એટલે કે જેટલું પ્રમાણ બેઝનું હોય એટલું જ પ્રમાણ એસિડનું હોય, ત્યારે શું થશે? બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે. એટલે કે આ એની બેઝની પ્રવૃત્તિ હશે, પ્રકૃતિ એનો નેચર હશે, જે પ્રકૃતિ આપણે કઈ એ ગુમાવી દેશે. આ એનો એસિડિક નેચર ગુમાવી દેશે. વધશે શું? તટસ્થીકરણ. પરિણામે મળતું દ્રાવણ આ બંને દ્રાવણને મિક્સ કરી દઈ સરખા પ્રમાણમાં, તો જે દ્રાવણ મળે ન તો બેઝ હોય કે ન તો એસિડિક હોય. એટલે કે એસિડિક પણ ન હોય અને બેઝિક પણ ન હોય. દ્રાવણ કેવું હોય? તટસ્થ દ્રાવણ. હવે આ તટસ્થીકરણની આપણે પ્રક્રિયા કરીને એટલે ઈ કસનળી પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી કસનળીને આપણે અડીએ ને તો કસનળી ગરમ હોય. તો એનો મતલબ શું થાય? ગરમ હોય તો કે આ પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય અને તટસ્થીકરણની પ્રક્રિયામાં કંઈક નવા પદાર્થનું નિર્માણ થાય. આપણે એસિડ અને બેઝને ભેગા કરીએ તો ભેગા કર્યા પછી શું મળે આપણને? તો કે જે નવો પદાર્થ મળે એને આપણે શું કહીશું? ક્ષાર તરીકે ઓળખવામાં આવે. શું? ક્ષાર. આપણે જે એસિડ બેઝ અને ક્ષારની વાત આવતી હતી એમાં એસિડ અને બેઝ બંનેને સરખા પ્રમાણમાં મિક્સ કરીને તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે તો નવો મળતો પદાર્થ ક્ષાર તરીકે ઓળખાય છે. રેડી? તટસ્થીકરણની પ્રક્રિયામાં કયું સૂચક વપરાય? ફિનોલ્ફથેલિન, જે બેઝ સાથે ગુલાબી રંગ આપે અને એસિડ સાથે રંગવિહીન કરે. હવે મેઈન વસ્તુ જોઈએ કે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. તો તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો કે એસિડ અને બેઝ વચ્ચે જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને તટસ્થીકરણની પ્રક્રિયામાં આપણને શું મળે? ક્ષાર અને પાણી છૂટા પડે. ક્ષાર અને પાણી. ક્ષાર એટલે લખ્યું, બીજો પદાર્થ કયો મળે? પાણી. હવે જોઈએ એની પ્રક્રિયા. તો તમે આને આવી રીતે લખી શકો કે એસિડ, એમાં આપણે શું ઉમેર્યું એટલે કે પ્લસ, એસિડ પ્લસ બેઝ એટલે કે એસિડ અને બેઝ બંને સરખા પ્રમાણમાં ભેગા કરવામાં આવે તો આપણને મળે શું? તો કે એક તો ક્ષાર મળે અને પાણી છૂટું પડે. તો આવી રીતે તમે લખી શકો તો કે આ એસિડ અને બેઝનો ઉમેરો કરવામાં આવે તો આપણને સામે કઈ પ્રોડક્ટ મળે એટલે કે કઈ વસ્તુ મળે? તો કે ક્ષાર અને પાણી મળે.
આપણે HCl લીધું હતું, હાઇડ્રોક્લોરિક એસિડ. HCl એસિડ લીધું હતું, પછી એમાં બેઝ ઉમેર્યું હતું કયું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH. આ એનું રાસાયણિક સૂત્ર છે. આપણે જે વાત કરીએ છીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ એનું રાસાયણિક સૂત્ર શું હતું કે HCl. પછી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો એ બેઝ છે. બેઝનું રાસાયણિક સૂત્ર NaOH. આનું નામ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બંનેને સરખા પ્રમાણમાં ભેગા કરવામાં આવે તો ક્ષાર તરીકે શું મળે? તો કે NaCl. અને છૂટું શું પડે? પાણી એટલે કે H2O. હવે સમજો ક્યાંથી શું થયું? તો કે આમાં એક H હતો, એક H આમાં હતો, બે H થઈ ગયા. તો કે હા, H થઈ ગયા, H2 અને O. H2O એટલે પાણી. તો બધાને ખબર જ છે પાણીનું રાસાયણિક સૂત્ર શું થાય? H2O. તો H બે કે છે એવા, તો કે NaOH નું H લીધો, એક HCl નું H. આ બંને H ભેગા થઈને બે H અહીંયા થયા અને એક O આવી ગયો, H2O. અહીં શું કહ્યું? તો કે અહીંયા Na અને અહીંયા Cl. તો NaCl એટલે આપણે જેને શું કહીએ છીએ? મીઠું. મીઠું તરીકે ઓળખીએ છીએ. એનું રાસાયણિક સૂત્ર શું છે? NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ. મીઠાનું રાસાયણિક નામ શું છે? સોડિયમ ક્લોરાઇડ, જે આપણને તટસ્થીકરણની પ્રક્રિયા દ્વારા મળે છે. રેડી? અહીં સુધી સમજાઈ ગયું બધાને? હજી એકવાર આને ફરીથી જોઈ લઈએ. રાસાયણિક પ્રક્રિયા. રાસાયણિક પ્રક્રિયા સિમ્પલ વસ્તુ છે. કઈ વસ્તુ છે? તો કે એસિડ વધતા બેઝ. કેનો ઉમેરો કર્યો આપણે? એસિડ વધતા બેઝ. એસિડ અને બેઝને સરખા પ્રમાણમાં ભેગા કરવામાં આવે અને જે પ્રક્રિયા થાય એને કેવી પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણની પ્રક્રિયા કહેવાય. તટસ્થીકરણની પ્રક્રિયા દ્વારા આપણને શું મળે? તો કે ક્ષાર અને પાણી મળે. શું મળે? ક્ષાર અને પાણી. તો હવે કયું એસિડ લઈ, કયો બેઝ લઈ, તો કયો ક્ષાર મળે? તો એસિડ ઘણા પ્રકારના છે. અહીં આપણે સિમ્પલ સાદામાં સાદો એસિડ લીધો, HCl. HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. ટેક્સ્ટ બુકમાં બધાને નામ લખેલું છે. હાઇડ્રોક્લોરિક એસિડમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NaOH ઉમેરવામાં આવે. HCl વધતા NaOH. તો સામે શું મળે આપણને પરિણામમાં? તો કે ક્ષાર કેવો મળે? NaCl. મીઠું એક પ્રકારનો ક્ષાર છે જે NaCl સ્વરૂપે મળે આપણને. અને છૂટું શું પડે? પાણી, H2O. તો કે ક્યાંથી આવ્યા? તો કે એક H આનો, એક H આનો અને O, H2O. પાણી સ્વરૂપે અને ક્ષાર આપણને અલગ પડશે. રેડી? સમજાઈ ગયું બધાને અહીં સુધી? તટસ્થીકરણ કોને કહેવાય? તો કે એસિડ તથા બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તટસ્થીકરણની પ્રક્રિયામાં સૂચક તરીકે કોનો ઉપયોગ થાય? તો કે તટસ્થીકરણની પ્રક્રિયામાં સૂચક તરીકે ફિનોલ્ફથેલિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનો રંગ કેવો છે? રંગવિહીન. જે બેઝ સાથે કેવો રંગ આપે? ગુલાબી. બેઝ સાથે કેવો રંગ આપે? ગુલાબી. અને એસિડ સાથે એ રંગવિહીન રહેશે. રેડી? સમજાઈ ગયું? જેનું પ્રમાણ વધારે હોય મિક્સરમાં તો એની સાથે બેઝ હોય તો ગુલાબી રંગ આપે, એસિડનું પ્રમાણ વધારે હોય તો રંગવિહીન દે. આ બંનેની પ્રક્રિયામાં આપણને પરિણામ સ્વરૂપે શું મળે? તો કે ક્ષાર અને પાણી. સમજાઈ ગયું? આ પ્રક્રિયા બધાને લખવાની છે. આ મોલેક્યુલ એસિડ વત્તા બેઝ ક્ષાર પ્લસ પાણી. રેડી? સમજાઈ ગઈ પ્રક્રિયા? બાકીનું હોમવર્ક છે તમને લેસન ડાયરીમાં મોકલવામાં આવે એ પ્રમાણે તમારે કરવાનું રહેશે. તો આજે આપણે અહીં સુધી રાખીએ. બધા વિડિયો જોતા હશે, સમજતા જશો, કેમ કે આ ચેપ્ટર છે એ બહુ જ મહત્વનું છે. હવે પછીના 8મું 9મું 10મું 11મું બધા એસિડ બે ખ્યાલ તો આવશે જ. 10મા ધોરણ સુધી તો કમ્પલસરી ભેગું જ રહેશે આ. એટલે અત્યારથી મગજમાં બેસાડી દેજો. અને કાંઈ તકલીફ હોય તો આપણે જે સ્કૂલના નંબર આપ્યા છે એ નંબર ઉપર ગમે ત્યારે ફોન કરીને પૂછી જોવાનું કે સર આ સમજાણું નહીં. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.